હોશિયાર થઈ તારી શું હાલત થાત? અરે ગડુરગસ એક કોઠો જીતો એવો પણ તને આટલું બધું અભિમાન આવી ગયું. અરે ગડુરગસ રણ મેદાન છોડ દે ચાલ્યો જા, કારણ કે 7 કોઠાનું બીડું આજીવન એના હાથથી જીવ્યું છે. અરે કેમ કાકા ભનસેન 4 કોઠાની આપણે જીત મળી રહી છે. ચાલો જરૂર જીતીને આવે ભલા. શાંતિથી આરામ કરો. એમ આવો સામેથી રથે આવતો જણાય છે. બરાબર છે ભલા. અરે પધારો. હા મામા પધારો પધારો. કોણ? અરે સિંહાસન તમારા માટે તૈયાર છે. હા પણ કોઠો જીત્યા કે હાર્યા? કોઈ હારે અરે જીત્યા એની નિશાની શું છે? અભિમાન્યને તો હું એક જ વજે પાડી દીધો. ભાઈ હમણાં કચુરિયો રહ્યો ને હા એ મને નડી ગયો. સાલા કરણ દાસી પુત્ર કરણ કીધો ભણા. હા મામા અરે પણ ચોથા કોઠા ની આપણે હાર મળે રહી. શું વાત કરો? હા ભાડા હા. ચોથા કોઠાની આપણી હાર મળી રહી છે. હા ભાડા હા. અને 5મો કોઠો ભાડા તારા શેર છે. અરે શું વાત કરો છો? હા ભાડા હા. 4 કોઠા આપણી હાર મળી રહી છે. બરાબર છે ભાડા. 5મો કોઠો છત્રપતિ દુર્યોધન ને છે. ઠીક છે ભાડા. કે મામા હા ભાડા. હવે આપણે જોઈ લેવી હવે અર્જુન પુત્ર અભિમાનીમાં કેટલી તાકાત વાત છે. છે ભાડા. એ વાજા 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 હા ભાડા. ઓરાની સામે આવતા ફરી ગયા. હા ભાડા હા. વાજા વાજા ઓરાની સામે હા ભાડા હા. આવતા ફરી ગયા. અરે કેમ કાકા ભીમસેન 5મા કોઠાની અંદર દુર્યોધન બાપુ પોતે પધારે છે. કોઠાની અંદર બરોબર ચોકી ફેરા કરો. એ મામા હા ભાડા. રણભૂમિની અંદર આવી ગયા છું. હા ભાડા. રણભૂમિની અંદર આપણે પ્રવેશ કર્યો છે ભાડા. તો મામા હા અર્જુન
અર્જુન પુત્ર અભિમાનીને કહો હા કે યુદ્ધ છોડી અને ચાલ્યો જાય. બરાબર છે ભણા, કારણ કે આવા કુલે બાળકને આપણે મારવું ભણા. ક્યાં લાગે મામા? હા ભણા હા, કે છત્રપતિ દુર્યોધન જો એક પહુ બાળકને મારી નાખે ભણા, હા મામા હા. હા તો ભણા આનું આપણને હિતા લાગે. બાકી આને સમજાવી અને રણભૂમિની અંદરથી કાઢી મૂકવી. બરાબર છે. હા ભણા. અરે બાળક, અરે પધારો મામા પધારો. હા અરે પણ તું કહેશ ત્રણ કોઠા અરે મામા હરાવી દેતો છો. ચોથો કોઠો અમારા કાકા કરાણના શેર હતો, એ પણ હરાવી દીધો છે. એ પણ તે હરાવી દીધો છે. બરોબર સાંભળ્યું છે મામા. ચાર કોઠાની અંદર અમારી જીત થઈ છે. અરે બાળક, એવું પણ તારે ન વિચારવું કે ચાર કોઠા અમે જીત્યા છે. અરે પણ તું આ પાંચમો કોઠો દુર્યોધનના શેર છે વાળા. અરે મામા દુર્યોધન નહીં પણ ગમે એના શિર હોય, કોઠો અભિમાનના હાથમાં છે. લડવા આવ્યા હોય તો લઈને ચાલતા થઈ જાઓ. અરે વાળા, અરે બાળક, તને કોકે આવું ચડાવી દીધું છે. અરે નહીં મામા નહીં. રણભૂમિ મૂકી અને સાલોદા. અરે મામા સાત કોઠાનું બીડું મેં મારા હાથથી ઝીલ્યું છે. અરે મામા, હા ભાડા, એ છોકરાને કહી દો કે મારે તારી હારે કોઈ વેર નથી. ભાડા હું એને સમજાવું છું. જ્યાં સુધી આપણે સારી રીતે સમજી જાય હા તો એને સમજાવી દેવું છે. અને બાકી જો સરખી રીતે ન સમજે ભાડા હા તો ભાડા એને હું ડારો કરીને તગડી મૂકીશ. આ તો બરાબર હા સમજાયું. ભાડા. હે બાળક, તું વિરોધા રણભૂમિ છોડી અને સાલોદા ભાડા. અરે મામા જો રણભૂમિ છોડી હતી તો બિરુદ મારા હાથે ન દીધું. અરે ભાડા, તારે ઈ મસે અભિમાન્યું કે કોઠા એટલે શું છે? છોકરાની રમત છે. હા, દુર્યોધન છત્રપતિ કહેવાય છે. મામા કબડ કરીને કોઠા રચ્યા સાંભળે નહીં. આ જોવો એનું પરિણામ તમારી સામે અરે છે. પણ રણભૂમિની અંદર ઉતર, અને તારી સાથે અમારે કોઈ દુશ્મની નથી, એટલા માટે તને સમજાવી છે. અરે મામા રણભૂમિ નગરની સામે છે. વિયાઓ યુદ્ધ કરો. અરે તો પણ તારા કાકા ભીમને મોકલ, તારી હારે હું યુદ્ધ કરતા મને શરમ આવે છે. એ મામા, હા, આજે ભીમસિંહના ભૂકા પડાવી દેજો. બરાબર છે. અરે મામા, હા, ભાડા. કેમ મામા? છોકરા નબીને સાલો